રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મહત્વની રહી છે. એનું કારણ એ છે કે કોંગ્રેસ જાણે બેઠી થઈ રહી છે, જાગી ગઈ છે અને ભાજપને પડકાર કરવા સક્ષમ બનવાના પ્રયત્નો કરી રહી છે એવું લાગી રહ્યું છે. એની સફળતા કેટલી છે એ તો હવે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ અને પછી વિધાનસભાની ચૂંટણીમાં જ ખબર પડશે. પણ રાહુલ ગાંધીએ કહ્યું છે કે લખી લેજો, આપણે ગુજરાતમાં જીતીએ છીએ. આજે આ વિષয়ে વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો એટલે નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. રાહુલ ગાંધી આટલા ઝડપથી ગુજરાત આવશે એવું કોઈ ધાર્યું નહોતું, પણ એ માટે મોકો આપ્યો છે, તક પૂરી પાડી છે ભાજપે. સંસદના પહેલા સત્રમાં, લોકસભાની ચૂંટણી થઈ એ પછી પહેલા જ સત્રમાં રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે જે પહેલું પ્રવચન આપ્યું એનાથી ઘણા બધા પડઘાઓ પડ્યા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ હવે રાહુલની વાતના જવાબ દેતો થઈ ગયો છે. રાહુલ ગાંધીએ સંસદમાં જે રીતે પ્રવચન કર્યું એના વિવાદો પણ છે અને પડકારો પણ છે, બંને છે. અને એમાંથી હિન્દુની જે વાત હતી એ ભાજપે બરાબર ટ્વિસ્ટ કરી અને એને મુદ્દો બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. ગુજરાતમાં કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન સામે દેખાવો કર્યા અને એ ભાજપે નહીં, વીએચપી અને બજરંગ દળે કર્યા અને એમાંથી મામલો બિચક્યો, પથ્થરમારો થયો, બંને બાજુથી પથ્થરમારો થયો અને કોંગ્રેસ સામે ફરિયાદો થઈ. કોંગ્રેસે સામી ફરિયાદો કરી, પણ એ ફરિયાદ ત્રીજા દિવસે લેવામાં આવી કોંગ્રેસની અને કેટલાકની અટકાયત કરવામાં પણ આવી. આ ઘટનાએ રાહુલ ગાંધીને ગુજરાત આવવાનો મોકો આપ્યો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સીધું રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું કે આવો, આ ગુજરાતમાં જે બન્યું છે એને તમે એડ્રેસ કરો. અને રાહુલ ગાંધીએ હા પાડી. રાહુલ ગાંધી આવ્યા અને મહત્વની વાત એ છે કે એમણે જે કોંગ્રેસ ભવન ઉપર કાર્યકર્તાઓને જે સંબોધન કર્યું એમાં વિશ્વાસનું પ્રમાણ ઘણું બધું હતું. એ આત્મવિશ્વાસ અથવા તો અતિ આત્મવિશ્વાસ પુરવાર ન થાય એવું કોંગ્રેસે આગલા દિવસોમાં, હવે પછીના સમયમાં સાબિત કરવું પડશે. મહત્વનો મુદ્દો એ છે કે રાહુલ ગાંધીએ તાત્કાલિક નિર્ણય લઈને અમદાવાદ આવવાનું નક્કી કર્યું. અને તમે જુઓ કે આ બધાના મૂળમાં રાજકોટની ઘટના છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોના મૃત્યુ થયા અને એ પછી જે બધી ગતિવિધિઓ ચાલે છે, ભ્રષ્ટાચારથી માંડી અને ગેરકાયદેસર બાંધકામો સુધીની જે વાતો ચાલી રહી છે અને એમાં તપાસ ચાલી રહી છે, એ વિશે શક્તિસિંહ અને જિજ્ઞેશ મેવાણી ધારાસભ્યએ વર્ચ્યુઅલ કાર્યક્રમ તો કર્યો જ હતો. રાહુલ ગાંધીએ પીડિતો સાથે પણ વાત ત્યારે કરી હતી. પણ અમદાવાદમાં જે ઘટના બની, કોંગ્રેસ ભવન ઉપર પથ્થરમારો થયો, એના સંદર્ભે આખો એક કાર્યક્રમ થઈ શક્યો અને એનાથી કોંગ્રેસને માઇલેજ મળ્યું છે, એનો અસ્વીકાર કરી શકાય એમ નથી. સૌથી મહત્વની વાત કે આ ઘટનાને સાંકળીને કોંગ્રેસે ગુજરાતની જે મોટી ઘટનાઓ છેલ્લા 2-4-5 વર્ષમાં થઈ, સુરતથી રાજકોટ સુધીની, એને સાંકળી, એના પીડિતોને ન્યાય મળે, એના પીડિતોને રાહુલ ગાંધી મળે એવું આયોજન કરવામાં આવ્યું. અને રાજકોટના જે અહેવાલો છે એ મુજબ રાજકોટના પીડિતો રાહુલ ગાંધીને મળવા ન જાય એ માટે પોલીસે અને ભાજપે બંને પ્રયત્નો કર્યા. એ પ્રયત્નો કઈ રીતના હતા એમાં આપણે પડવું નથી, પણ કેટલાક પીડિતો ત્યાં ગયા, રાહુલ ગાંધી એમને મળ્યા અને ફરીવાર એમણે પ્રોમિસ કર્યું કે આ ઘટનાનો અમે સંસદમાં અવાજ ઉઠાવીશું અને ન્યાય મળે એ માટે પ્રયત્ન કરીશું. એ જ રીતે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અટકાયત થઈ હતી એમને પણ મળવાનો એક કાર્યક્રમ હતો, પણ
એમાં પણ ભાજપે એક ચાલ ચાલી. 4 વાગે અટકાયત પૂરી થતી હતી, પણ રાહુલ ગાંધી આ કાર્યકર્તાઓને ન મળી શકે એટલે સવારે વહેલા 10-11 વાગે કોર્ટમાં રજૂ કરી દેવામાં. કોર્ટને પણ આશ્ચર્ય થયું કે વહેલા કેમ રજૂ કર્યા. ત્યારે ખુલાસો પોલીસ દ્વારા એવો કરવામાં આવ્યો કે આજે રથયાત્રા છે, એના સંદર્ભે આ વહેલું કામ આટોપી લીધું. આ ગળે ઉતરો એવો ખુલાસો નથી. સમજી શકાય એવી વાત છે કે ભાઈ રાજીવ ગાંધીને ન મળે, પણ રાજીવ ગાંધીએ ત્યાં જે સભા કરી અને એમાં જે હુંકાર કર્યો એ બહુ મહત્વનું છે. અને એમણે કહ્યું કે આપણા કાર્યાલય ઉપર તોડફોડ કરી છે, આપણે ગુજરાતમાં ભાજપની સરકારને ધ્વસ્ત કરીશું, લખી લો, આપણે જીતીએ છીએ. બધા પીડિતોને જે પ્રશ્ન કર્યા, પોલીસ ભાજપે જે રોકવાની કોશિશ કરી, આમ છતાં બહુ સારી રીતે આ કાર્યક્રમ થયો, એ બહુ મહત્વનો છે. અને એમણે કહ્યું કે ગુજરાત અને કોંગ્રેસનો નાતો અતૂટ છે, એના ઇતિહાસમાં આપણે જવું નથી, બધા જાણે છે. એટલે મહત્વની વાત એ છે કે એમણે એક સરસ રેફરન્સ આપ્યો અને ગુજરાતમાં કોંગ્રેસની જે નિષ્ફળતા છે એનું એક કારણ પણ મુખ્ય કારણ પણ એ છે. એમણે કહ્યું કે એક કાર્યકર્તાએ કહ્યું મને કે રેસનો ઘોડો લગ્નના સમારંભમાં ન ઉતારાય અને લગ્નના ઘોડાને રેસમાં ન ઉતારાય. આપણે આ સમજી લેવાનું છે અને હવે રેસનો ઘોડો રેસમાં જ ઉતારવામાં આવશે, આવું રાહુલ ગાંધીએ જાહેર. રાહુલ ગાંધી કેટલાક સમયથી એમણે જે પદયાત્રાઓ 2 મોટી કરી દેશની, એના કારણે એમનું જે ઘડતર થયું છે એ હવે એમના પ્રવચનોમાં ને એમની વર્તણૂકમાં દેખાય છે. હવે એને પપ્પુ કહી શકે ભાજપ એવી કોઈ સ્થિતિ નથી, અને મીડિયાએ પણ એમને ગંભીરતાથી લેવા પડે એવી સ્થિતિનું સર્જન ઓલરેડી થઈ ચૂક્યું છે. ઘણી ભૂલો રાહુલે કરી છે ભૂતકાળમાં, ઘણી બધી ચૂંટણીઓ પણ હાર્યા છે, એમ છતાં એ ટકી રહ્યા છે. આ બહુ મહત્વની વાત છે. ને હવે 99 બેઠક સાથે સંખ્યાબળ વધ્યું છે, વિપક્ષનું સંખ્યાબળ વધ્યું છે. રાહુલ અને અખિલેશ સંસદમાં બાજુમાં બેસે છે અને પહેલા રાઉન્ડમાં એમણે જે પ્રવચન કર્યા એ ભાજપ ઉપર આક્રમક બન્યો છે વિપક્ષ, અને હવે સંસદમાં જ નહીં, સડક સુધી વિપક્ષ આક્રમક બનશે. મુદ્દાઓ ઘણા છે, નીટથી માંડી અગ્નિવીર યોજનાઓ સુધીના, અને ગુજરાતની કેટલીક ઘટનાઓ. બિહારમાં હમણાં તાજેતરમાં જે રીતે પુલ તૂટ્યા, કાગળના મહેલની જેમ, પત્તાના મહેલની જેમ, એવા ઘણા બધા મુદ્દાઓ છે. અને હવે બજેટ સત્ર પણ આવી રહ્યું છે, એમાં પણ કોંગ્રેસ અને વિપક્ષ આક્રમક બનશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજું કે રાહુલ ગાંધીએ બીજી જાહેરાત પણ કરી કે હવે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવશે. આ પણ બહુ મહત્વનું પગલું છે. પ્રિયંકા ગાંધી જે સાલસતાથી વાતને મૂકે છે, જે નમ્રતાથી વાતને મૂકે છે, એમના શબ્દોનું સૌંદર્ય પણ છે અને લોકો સાથે કનેક્ટિવિટી પણ છે. વાયનાડથી હવે લડવાના છે રાહુલ ગાંધીના રાજીનામા પછી, એટલે એ રીતે પણ એમનો પહેલો ટેસ્ટ ચૂંટણીનો થવાનો છે. પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે અને આજે ગુજરાતના મુદ્દાઓ છે એને જાગતા રાખવાનો આ પ્રયત્ન છે. રાજકોટ, મોરબી અને વડોદરામાં ન્યાય પદયાત્રા પણ કરવાની જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે. એટલે રાહુલ ગાંધી ફરી આવશે કે પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેશે એ પણ આપણે જોવાનું છે. એટલે પહેલીવાર એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ બહુ આયોજનપૂર્વક આગળ વધી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અતિ ખરાબ છે, અતિ ખરાબ છે. જે રીતે 19 બેઠકો આવી અને પછી એમાંથી પણ રાજીનામા પડ્યા અને છેલ્લે 5 જે પેટા ચૂંટણી ધારાસભાની થઈ, અમરીશ ડેરથી માંડી અર્જુન મોઢવાડિયા સુધીના નેતાઓ ભાજપમાં ગયા અને આ 5 બેઠક ભાજપે જીતી. એટલે કોંગ્રેસનું સંખ્યાબળ પણ ઘટ્યું છે. આપની 5 બેઠક હતી એમાં પણ ઘટાડો થયો છે. એટલે આજે બંને નબળા પડ્યા છે એ પાછા મજબૂત થાય, કાર્યકર્તાઓ બેઠા થાય, હતાશ છે, નિરાશ છે, એમની હતાશા નિરાશા કઈ રીતે દૂર થાય, આ બહુ મહત્વનું છે. રાજકોટના મુદ્દાને રાષ્ટ્રીય બનાવવાની કોંગ્રેસની કોશિશ ઘણા બધા અંશે સફળ થઈ છે.
કારણ કે ધારાસભ્ય જિજ્ઞેશ માવાણથી માંડી શક્તિસિંહે રાજકોટમાં આવી ડેરા તંબુ તાણ્યા. જિજ્ઞેશ મેવાણી લગભગ 1 મહિનો રોકાણા અને ધરણાથી માંડી બંધ સુધીના એલાનો બહુ સફળ રીતે આયોજનની દ્રષ્ટિએ રહ્યા. એટલે આ પણ બહુ મહત્વનું છે. આ રીતે રાહુલ ગાંધીની મુલાકાતને જોવી પડે એવું છે. અમિત શાહ પણ એ જ દિવસે ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં આવી ગયા હતા અને રથયાત્રાની વિધિમાં પણ ભાગ લેવાના હતા. એટલે એ રીતે પણ આ મુલાકાત બહુ મહત્વની છે. બાળક બુદ્ધિથી માંડી ઘણા બધા સોલેના ડાયલોગ સુધી નરેન્દ્રભાઈએ રાહુલ ગાંધીને નીચા દેખાડવાની જે કોશિશો કરી એ સાચી છે ખોટી છે એમાં આપણે પડવું નથી. પણ એક વાત નક્કી છે કે રાહુલ ગાંધી હવે એકદમ પ્રોએક્ટિવ થયા છે એવો અહેસાસ લાગી રહ્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં કેટલી સફળ થશે એ કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે ભાજપનો આ ગઢ છે. પણ રાજકોટમાં જે રીતે બંધનું એલાન સફળ થયું એ મને લાગે છે ભાજપ સામેના પડકારની એક મજબૂત શરૂઆત છે. અને અમદાવાદમાં રાહુલ ગાંધીની આ મુલાકાત પછી કોંગ્રેસ કઈ રીતે આગળ વધે છે, કેવું આયોજન કરે છે, કયા મુદ્દાઓ ઉપર આગળ વધે છે, આ બહુ મહત્વનું છે. કોંગ્રેસ એક વિપક્ષ તરીકે ભલે સંખ્યાબળ ઓછું છે પણ વિપક્ષ તરીકે જવાબદાર ભૂમિકા નિભાવી શકે છે કે કેમ. સંસદમાં પણ પરીક્ષા છે ને ગુજરાતમાં પણ પરીક્ષા છે. આ બંને ટેસ્ટમાંથી કોંગ્રેસે પાસ થવું પડે એમ છે તો આગળ ચૂંટણીમાં, કારણ કે આ ઓક્ટોબરમાં 4 રાજ્યોની ચૂંટણી આવે છે ત્યારે પહેલો ટેસ્ટ કોંગ્રેસ અને ભાજપનો થવાનો છે. અને ભાજપ જો એમાં નબળો દેખાવ કરે તો કોંગ્રેસ માટે બહુ મહત્વનો મુદ્દો બનશે. કોંગ્રેસ વધુ મજબૂત બને. અને જો ભાજપ સારો દેખાવ કરે તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફરી ઉપર જશે અને ગઠબંધન સરકાર એ ચલાવી શકશે. આ બધા જે આવતા 6 મહિનામાં જે ઘટનાઓ બનવાની છે એ ભારતીય રાજકારણ જ નહીં પણ ભારતની સરકાર, ભારતનું અર્થતંત્ર અને કેટલી બધી જગ્યાએ એના પ્રતિબિંબો પડવાના છે, એની અસરો આપણે જોવાના છીએ. આ રીતે આખી વાતને જોવાની જરૂર છે. બહુ સરસ મજાના રાજકીય રસપ્રદ ઘટનાઓ બની રહી છે, બનવાની છે. કોંગ્રેસ અને વિપક્ષ આટલો આક્રમક થશે એવી કદાચ ભાજપે કલ્પના નહોતી કરી, પણ બંનેની આક્રમકતા, વિપક્ષની આક્રમકતા જોવા મળી રહી છે. પડકાર દેખાઈ રહ્યો છે. આ જરૂરી છે. ભાજપ ત્રીજી વાર સરકાર રચે છે એ પણ મોટો ઇતિહાસ એમણે રચ્યો છે, એની કોઈ ના પાડી શકે નહીં. ગુજરાતમાં 3 દાયકાથી એનું શાસન છે, એને નકાર કરી શકાય એમ નથી. ગુજરાતમાં 26માંથી 25 લોકસભાની બેઠક મેળવી છે, એ પણ બહુ મહત્વની સિદ્ધિ ગણાવી જોઈએ. હા, તમે જુઓ કે ગુજરાત ભાજપમાં 1 સીટ ગઈ ગુજરાત ભાજપ પાસેથી તો પણ ભાજપમાં બહુ મોટો ચર્ચાનો વિષય થયો છે કે શું આ ભાજપને નુકસાનની લૂણો લાગવાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. બીજું કે CR પાટીલ કેન્દ્રમાં મિનિસ્ટર થયા એટલે હવે ગુજરાત ભાજપ પ્રમુખનો હોદ્દો છોડવાની જાહેરાત સાળંગપુરની કારોબારીમાં કરી દીધી છે. પણ હવે કોણ પ્રમુખ થશે અને કોંગ્રેસ સામે કેવી ટક્કર લેશે એ પણ મહત્વનું છે. એટલે ઘણી બધી રીતે ગુજરાતમાં રાજકીય રસપ્રદ ઘટના બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ આગળ કેવા વળાંકો લે છે એના ઉપર આપણી નજર રહેવાની. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.